7 એપ્રિલને વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને મનાવવામાં આવે છે. ગત 2-3 વર્ષના કોરોના કાળે સમગ્ર વિશ્વને સ્વસ્થ આરોગ્ય વિશે વધારે સભાન અને જાગૃત બનાવ્યું છે અને મનુષ્ય પોતાના આરોગ્યની સંભાળ પ્રત્યે વધારે ગંભીર બન્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા અને વિશ્વભરના લોકોના સ્વાસ્થ્ય સંબંધિત ચોક્કસ સમસ્યાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાના ઉદ્દેશ્યને અનુરૂપ આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસ 1950માં ઉજવવામાં આવ્યો હતો. 1948માં પ્રથમ આરોગ્ય એસેમ્બલીમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની રચનાની ઉજવણી માટે 7 એપ્રિલને નિયુક્ત તારીખ તરીકે અલગ રાખવામાં આવી. 1948માં WHOની સ્થાપના થયા પછી તેની વર્ષગાંઠને ચિહ્નિત કરે છે. આ વર્ષના વિશ્વ આરોગ્ય દિવસની થીમ અમારી પૃથ્વી અમારું સ્વાસ્થ્ય છે. પૃથ્વી પર ચાલી રહેલ રોગચાળા અને પ્રદૂષણની વચ્ચે કેન્સર, અસ્થમા અને હૃદયના રોગ જેવા રોગ ઝડપથી વધી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. મનુષ્ય અને પૃથ્વીને સ્વસ્થ રાખવા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. વિશ્વ આરોગ્ય દિવસ એ વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રથમ અધિકૃત કાર્યો પૈકીનો એક હતો, જે 7મી એપ્રિલ 1948ના રોજ અમલમાં આવ્યો. પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસ 1949માં 22 જુલાઈએ ઉજવવામાં આવ્યો હતો અને તે તારીખને પછીથી બદલીને 7 એપ્રિલ કરવામાં આવી હતી. વિશ્વ આરોગ્ય દિવસના ઇતિહાસને સમજવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની રચનાને જોવી જરૂરી છે, જે 1945માં સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં થઈ હતી. એક નવી અને સ્વતંત્ર સંસ્થા બનાવવા માટે એક દરખાસ્ત પસાર કરવામાં આવી હતી, જે ફક્ત સ્વાસ્થ્ય વિષયો પર ચર્ચા કરવા માટે સમર્પિત છે. 7 એપ્રિલ 1948ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના માટે 61 જેટલા દેશોએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વિશ્વભરમાં લોકોમાં ચિંતા કરતા સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો ઉપયોગ લોકોના એકંદર આરોગ્ય અને સુખાકારી વિશે જાગૃતિ ફેલાવવાની તક તરીકે પણ થાય છે. 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પર દિલ્હી લાલ કિલ્લા પર આયુષ મંત્રાલય દ્વારા યોગ ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવમાં આયુષ રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપુરા સહિતના કેન્દ્રીય મંત્રી પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઓમ બિરલાએ જણાવ્યું હતું કે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, જે અંતર્ગત યોગ ઉત્સવનું આયોજન કરાયું છે. તેમણે ઉમેર્યું કે યોગ માનસિક અને શારીરિક રીતે તો મહત્વનો છે જ, ઉપરાંત યોગ આપણા જીવનમાં આધ્યાત્મિક અને સામાજિક રીતે પણ ઘણું મહત્વ ધરાવે છે. તો આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિશ્વભરના લોકોને અમે યોગ સાથે જોડીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ટ્વીટ કર્યું હતું કે આજનો દિવસ આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. તે તેમની મહેનત છે જેણે આપણા ગૃહને સુરક્ષિત રાખ્યો છે. भारत के प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी ने 2014 में संयुक्त राष्ट्र महासभा में एक प्रस्ताव रखा, एक पहल की और उनकी पहल पर आज दुनिया के अधिकतम देशों के अंदर अंतर्राष्ट्रीय योग दिवस मनाया जाता है. योग इस विश्वव्यापी स्वीकृति बनने की पहल में माननीय प्रधानमंत्री जी का बहुत बड़ा योगदान है. You all are aware that the Ministry of Ayush was formed in 2014 to revive the profound knowledge of our ancient system of medicine and ensure the development of the Ayush system of healthcare. There are many pioneering works that our ministry is accomplishing, many of which have never been done before. It filled me with great pride when Honorable Prime Minister Narendra Modi ji tweeted, India is honored to be the home to the state-of-the-art WHO Global Center for Traditional Medicine. This center will contribute towards making a healthier planet and leveraging our rich traditional practices for global good. આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વનું પગલું ભરતા સંરક્ષણ મંત્રાલય આજે સ્વદેશી ટેકનિકથી નિર્મિત 101 સંરક્ષણ ઉપકરણો અને પ્રણાલીઓની ત્રીજી યાદી રજૂ કરશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ નવી દિલ્હીમાં સંરક્ષણ ઉપકરણોની ત્રીજી યાદી જાહેર કરશે, જેનું ડિસેમ્બર 2025 સુધી સંપૂર્ણ રીતે સ્વદેશીકરણ કરાશે. 101 વસ્તુની પહેલી યાદી 108 વસ્તુઓની બીજી યાદીના આધારે ત્રીજી યાદી તૈયાર કરાઈ છે.
પહેલી યાદીમાં હળવા લડાકુ વિમાન, પારંપરિક સબમરીન અને સંચાર ઉપગ્રહ GSAT-7C સામેલ છે, તો બીજી યાદીમાં યુદ્ધ જહાજ, સ્માર્ટ એન્ટી-ફિલ્ડ હથિયાર પ્રણાલી અને ટેન્ક માટે 1000 હોર્સ પાવર એન્જિન સામેલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આપત્તિ પ્રતિક્રિયા માટે ક્ષમતા નિર્માણ પર વાર્ષિક સંમેલન 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે NDRF જવાનોને ઉત્કૃષ્ટ સેવાઓ અને યોગદાન માટે સન્માનિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે NDRF એ ભગીરથ પ્રયાસોથી લાખો લોકોનું જીવન બચાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે આજે સમય પહેલા જ જાણકારી મળી જાય છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સમન્વયથી દરેક પ્રકારની આપત્તિઓ પૂર્વે આપણે લોકોને સજાગ કરી શકીએ છીએ. આપત્તિ ક્ષેત્રે NDRF એ પ્રભુત્વ જમાવ્યું છે. તેણે પડોશી દેશોમાં પણ રાહત અને બચાવ કાર્ય કર્યું છે. तकनीक और विज्ञान के कारण आज सूचनाएं वेल इन एडवांस हमें मिल जाती है. बहुत समय पहले सूचनाएं. अब ऐसी स्थिति नहीं है कि अचानक आकर इवन बिजली भी गांव पर गिर सकती है. हमें बहुत समय के पहले सूचनाएं मिलती, मगर सूचनाओं का सटीक परकोलेशन और जिस प्रकार की आपदा आने वाली है वो आपदा की दृष्टि से जहां आपदा आने वाली है वो क्षेत्र को सजग करना, उनको बचाने की कार्यवाही करना, सबसे पहले जान बचाना, उसके बाद में संपत्ति का भी नुकसान कम करना, ये सारी चीजों में प्रोफेशनल महारत जब तक हासिल नहीं होती, इसके बीच में आने वाली 5-6 से ज्यादा एजेंसियों के बीच में समन्वय का प्रोटोकॉल और इसका प्रैक्टिकल अनुभव दोनों प्राप्त नहीं होता. मैं नहीं मानता कि आपदा मोचन का काम सफल हो सकता है. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલ રખડતા પશુ નિયંત્રણ કાયદા અંગે માલધારી સમાજમાં નારાજગી ઊભી થઈ હતી. આ વિધેયક બાબતે ફેરવિચારણા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને માલધારી સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી, જેમાં હાલ પૂરતો આ કાયદો મોકૂફ રખાયો છે. માન્ય મુખ્યમંત્રીશ્રી અને શહેરી વિકાસ મંત્રીશ્રીએ આજે માન્ય મુખ્યમંત્રીશ્રીના બંગલે સમાજના આગેવાનોને બોલાવ્યા. ખૂબ લાંબી ચર્ચા કર્યા પછી આવતા દિવસોમાં સમાજ જીવનમાં લોકોને પણ તકલીફ ના પડે અને માલધારી સમાજના લોકોના જે પણ કંઈક પ્રશ્નો છે એ પ્રશ્નોનું પણ ચોક્કસ યોગ્ય નિરાકરણ આવે ત્યાં સુધી માન્ય મુખ્યમંત્રીશ્રી અને શહેરી વિકાસ મંત્રીશ્રીએ આ બિલને મોકૂફ રાખવા માટેનો નિર્ણય કર્યો છે. ગીર અભયારણ્યમાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને પાણીની સમસ્યા ન રહે તે માટે ગીર જંગલમાં જુદા જુદા સ્થળોએ 500થી વધુ પાણીના પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ટેન્કર, પવનચક્કી અને સોલાર મારફતે પાણી ભરવામાં આવે છે. આ ઉપરાંત એનિમલ કેર સેન્ટરમાં પાંજરાઓ પર નેટ બાંધવા તેમજ સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવે છે. સાસણ ગીરના DCF ડોક્ટર મોહન રામે જણાવ્યું હતું કે જેમ જેમ ઉનાળાના દિવસો વીતતા જાય છે તેમ ગરમીના કારણે પાણીના સ્ત્રોત સુકાવા લાગે છે અને પાણીની समस्या सर्जाए છે. तो हम यहाँ पे यूज़ कर रहे हैं अभी जो हमारे स्टैंडर्ड डिज़ाइन में है वो सोसर से वाटर पॉइंट होता है. सोसर के पास में एक मड पॉइंट होगा, जैसे पानी को आपको क्लीन करना है या ओवरफ्लो पानी हुआ तो वो मड पॉइंट में जाता है. मड पॉइंट होता है वो जैसे सांबर है या वाइल्ड बोर है उनके लिए बहुत इंपॉर्टेंट है. उसी के साथ में जो पानी के भरने, पानी कैसे भरा जाएगा, हम 3 तरीके से पानी भरते हैं. एक सोलर, ज़्यादातर जो हमारे जो पॉइंट है वो सोलर से भरे जाते हैं. बाकी जो कुछ पॉइंट बच के हैं वहाँ पे विंड मिल्स है और कोई ऐसा है जहाँ डिफ़िकल्ट सिचुएशन है वहाँ पे हम वाटर टैंकर भी यूज़ करते हैं. इस तरह से पानी भरा दो. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાંથી પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. બોર્ડના પરીક્ષાર્થીઓ પોતાની પરીક્ષાની રિસિપ્ટ બતાવતા ટોકન આપવામાં આવે છે. આ ટોકન રજૂ કરતા નિઃશુલ્ક શુદ્ધ સાત્વિક ભોજન આપવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બહારના મોંઘા ભોજનનો ખર્ચ ન કરવો પડે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આ સેવા આપવામાં આવી રહી છે. માર્કેટિંગ યાર્ડ સામાન્ય રીતે ખેડૂતો જ આવતા હોય છે, જ્યારે આવા વિસ્તારની આસપાસના ખેડૂતોના સંતાનો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે તેમના માટે આ નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવી રહી છે. 4 વર્ષથી ભોજનાલય જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી લઈ અત્યાર સુધી જ્યારે પણ 10મા 12માની બોર્ડની પરીક્ષા આવે ત્યારે લગભગ 9 જેટલા સ્કૂલોમાં 10મા 12માના સેન્ટર છે અને લગભગ 2500થી 3000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવતા હશે. તો એમાંથી કેટલા બધા વિદ્યાર્થીઓ જે ગામડેથી આવે છે તો એમને બપોરે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા માર્કેટ યાર્ડ હળવદ
છેલ્લા 4 વર્ષથી કરે છે. એમાં 2 વર્ષ કોરોનામાં પરીક્ષા બંધ હતી એટલે આ વ્યવસ્થા આપણે કરી નથી, પણ આ વર્ષે પરીક્ષા છે એટલે આ વર્ષે પણ આ વ્યવસ્થા ગોઠવાઈ છે. અને વિદ્યાર્થી એક્ઝામ દેવા આવે છે, માર્કેટિંગ યાર્ડ તરફથી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરેલ છે. અંદાજિત એક્ઝામ દેવા આવેલ વિદ્યાર્થી 2000 થી 2500 વિદ્યાર્થી જેટલા જમે છે નિઃશુલ્ક, અને માર્કેટ યાર્ડ તરફથી આ કાર્ય કર્યું છે, ઉમદા ભરી પાડીએ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલમાં છેલ્લા 15 મહિનામાં 50 અંગદાતાઓના અંગનું દાન કરવામાં આવ્યું હતું, જ્યારે છેલ્લા 3 મહિનામાં જ 25 અંગદાતાઓના અંગનું દાન કરવામાં આવ્યું હતું. સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં ગઈકાલે 500મું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સંખ્યાની દ્રષ્ટિએ આ કિડની ઇન્સ્ટિટ્યૂટ સમગ્ર દેશમાં સૌથી વધુ ટ્રાન્સપ્લાન્ટ કરનારી બીજા નંબરની સરકારી સંસ્થા બની છે. જ્યારે લોકોમાં અંગદાન અંગેની જાગૃતિના કારણે 50 અંગદાતાઓના અંગદાનથી 127 પીડિત વ્યક્તિઓના જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો છે. તો અંગોના પ્રત્યારોપણ માટે વેઇટિંગ લિસ્ટ ઘટે તે માટે અંગદાન જ એકમાત્ર વિકલ્પ છે, તેવું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું. મહત્વનું છે કે સિવિલમાં અંગદાન માટે કાર્યરત સોટોની ટીમના તમામ સભ્યોના સહિયારા પ્રયાસ અને સેવાભાવી સંસ્થાના સહયોગથી આજે લોકોમાં અંગદાન અંગેની જાગૃતિ આવી છે. અને ઘણી બધી વખત એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિ નક્કી કરી લે કે મારે અંગનું દાન નથી કરવું, મારા જે બી સ્વજન છે એનું, પરંતુ પછી આ બધી કાઉન્સેલિંગની પ્રક્રિયામાં એ લોકો ધીરે ધીરે તૈયાર થતા હોય છે. ને અત્યારે એવું કહીશ કે પહેલાંના કમ્પેરમાં ગયા વર્ષનું કમ્પેર કરું અને આ જે છેલ્લા 3 મહિનાનું કમ્પેર કરીએ તો કાઉન્સેલિંગ પ્રક્રિયા પણ ઘણી સરળ થઈ છે. લોકો એક્સેપ્ટ કરવાની જે કહેવાય એ બહુ એક્સેપ્ટ કરી લેતા હોય છે. ગયા વર્ષે 17 સપ્ટેમ્બરના દિવસે લગભગ 3.5 લાખ લોકોએ પ્રતિજ્ઞા લીધી છે. આજે પણ આ જે પ્રક્રિયા છે અવ્યાહત ચાલુ છે, અને એના કારણે અવેરનેસના કારણે કાઉન્સિલિંગની પ્રક્રિયા હવે સરળ બની ગઈ છે. આ વર્ષે ગુજરાતીઓને કેસર કેરીનો સ્વાદ મીઠાની બદલે થોડો ફીકો લાગે એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગ અને તાઉતે વાવાઝોડાની અસરના કારણે કેસર કેરીના ઉત્પાદકોની હાલત કફોડી થઈ છે. ગરમીના કારણે કેસર કેરીનું ઉત્પાદન ઓછું અને ભાવ આસમાને પહોંચશે એટલે કેરીના રસિકો માટે માઠા સમાચાર આવ્યા છે. સામાન્ય રીતે જેમ જેમ તાપમાન વધે તેમ તેમ કેસર કેરીના બગીચાઓમાં વૃદ્ધિ થતી હોય છે, પરંતુ ગયા વર્ષે આવેલા તાઉતે વાવાઝોડાની વિપરીત અસર ગીરના આંબાવાડીઓમાં જોવા મળી છે. તો દર વર્ષે તાલાલા મેંગો માર્કેટમાં 8 થી 10 લાખ કેસર કેરીના બોક્સ આવે છે, જ્યારે આ વર્ષે માત્ર 4 થી 5 લાખ જેટલા બોક્સ આવે તેવી સંભાવના છે. એને બદલે જે મોર આવ્યા પછી એ મોરમાં બંધારણ થવું જોઈએ, એને બદલે એ કાળા પડી અને મોર ખરી ગયા છે. એટલે આગલા વર્ષોના કમ્પેરિઝનમાં આ વર્ષે કેરી 15% જેવું જ ઉત્પાદન થાય એવી દહેશત છે.